મિત્રો ફ્રાન્સને કરોડો ટનના એવા સંસાધનો મળી આવ્યા છે કે જેના દ્વારા તે નેક્સ્ટ મહાસત્તા બની શકે છે. સંપૂર્ણ વિશ્વના તમામ દેશોની ઇકોનોમી જ્યારે $100 ટ્રિલિયન છે ત્યારે તેને આ કરોડો ટનના જે સંસાધનો મળી આવ્યા છે એની જ કિંમત $92 ટ્રિલિયન છે. એટલે કે આ બધા જ દેશોની ઇકોનોમી બરાબર. તો ફ્રાન્સના મોઝેલ ક્ષેત્રમાં આવેલી લોરેન ખાણમાં જ્યારે બે વૈજ્ઞાનિકો કુદરતી ગેસ મિથેન માટે સર્ચ કરી રહ્યા હતા ત્યારે એમને વ્હાઇટ હાઇડ્રોજન મળી આવ્યું અને જેમ જેમ ઊંડાઈમાં ખોદકામ કરતા ગયા એમ આ હાઇડ્રોજનની સાંદ્રતા વધતી ગઈ. છેક 1.25 કિલોમીટર ઊંડાઈએ એમને કરોડો ટન એટલે કે 46 મિલિયન ટન 4.6 કરોડ ટનની સંભાવના ધરાવતા વ્હાઇટ હાઇડ્રોજનનો જથ્થો મળી આવ્યો છે. હવે આ વ્હાઇટ હાઇડ્રોજન છે એ સ્વચ્છ ઉર્જા એટલે કે ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર અને એનર્જીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર બની શકે છે. કારણ કે એમાંથી કાર્બન ઉત્સર્જન નથી થતું અને આપણે જે હાલ હાઇડ્રોજન ઉત્પન્ન કરીએ છીએ એ પ્રક્રિયા કંઈક ને કંઈક ઔદ્યોગિક છે એટલે એને આપણે બનાવવા માટે ખર્ચો કરવો પડે છે. પરંતુ વ્હાઇટ હાઇડ્રોજન કુદરતી રીતે જ મળતું હોવાથી એ આપણને સસ્તું પણ પડે છે. જેમ કે ગ્રીન હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો આપણી સોલાર અને વિન્ડ એનર્જીમાંથી બને છે એટલે ખર્ચાળ છે. બ્લુ હાઇડ્રોજન સ્ટીમ રિફોર્મિંગ પ્રોસેસમાંથી બને છે, એમાંથી થોડો ઘણો ગ્રીન હાઉસ ગેસ પણ ઉત્સર્જન થાય છે એટલે એને લો કાર્બન હાઇડ્રોજન કહેવામાં આવે છે. ગ્રે હાઇડ્રોજન કુદરતી ગેસ મિથેનમાંથી બને છે, એ સૌથી સામાન્ય ઉત્પાદન પ્રક્રિયા છે. બ્લેક અને બ્રાઉન હાઇડ્રોજનની વાત કરીએ તો તે સૌથી પર્યાવરણને નુકસાન કરતા છે કારણ કે અશ્મિભૂત ઈંધણની ગેસિફિકેશન પ્રક્રિયામાંથી બનાવવામાં આવે છે. અને પિંક હાઇડ્રોજન પરમાણુ ઉર્જાની ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયાથી બને છે જેને પર્પલ અથવા રેડ પણ કહેવામાં આવે છે. આ બધામાં હાઇડ્રોજન તો સેમ જ મળે છે પરંતુ જુદી જુદી પદ્ધતિઓના લીધે એનું ઉત્પાદન થતું હોવાથી એને એ રંગના નામે ઓળખવામાં આવે છે. જે વ્હાઇટ હાઇડ્રોજન છે એકદમ કુદરતી રીતે શુદ્ધ સ્વરૂપમાં મળતો હોવાથી એને વ્હાઇટ હાઇડ્રોજન કહેવામાં આવે છે. આ વ્હાઇટ હાઇડ્રોજન એટલો સસ્તો છે કે ગ્રીન હાઇડ્રોજન આપણને $6 પર કિલોગ્રામ મળતો હોય તો વ્હાઇટ હાઇડ્રોજન માત્ર $1 પર કિલોગ્રામ મળશે. જે એવિએશન, શિપિંગ અને સ્ટીલ ઉત્પાદનમાં હાઇડ્રોજનને સ્વચ્છ ઉર્જાનું ભવિષ્ય માનવામાં આવે છે. તો આ ભંડાર દ્વારા પરંપરાગત અશ્મિભૂત ઈંધણ ઉપર નિર્ભરતા ઘટાડી શકાય છે. આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં એક શક્તિશાળી નવું સાધન બની શકે છે અને જો યોગ્ય રીતે ફ્રાન્સ આનો વિકાસ કરશે તો હજારો નોકરીઓનું સર્જન કરીને યુરોપમાં સ્વચ્છ ઉર્જાનો લીડર બની શકે છે અને અન્ય દેશોને પણ પોતાના દેશમાં આવી રિસર્ચ કરવા માટે પ્રેરણા આપી શકે છે. તો તમને કેવી લાગી આ માહિતી અને કેવી લાગી આ શોધ કમેન્ટ અવશ્ય કરજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને આવી માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરીને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.